ચાલો વિદ્યાર્થી મિત્રો, વિદેશ વેપાર. ગઈકાલે આપણે વાત કરેલી કે વેપાર કોને કહેવાય, ત્યારબાદ આંતરિક વેપાર અને વિદેશ વેપાર. બરાબર, ત્રણ વ્યાખ્યાઓ જોયેલી અને સાથે કે વિદેશ વેપાર શા માટે કરવો પડે છે દરેક દેશને એકબીજા દેશોની સાથે આયાત અને નિકાસ શા માટે કરવી પડે છે તે અંગેની આપણે ચર્ચા કરેલી. બરાબર, તો ગઈકાલે જે વ્યાખ્યાઓ જોઈ ગયેલા તેને ફરીવાર આપણે એકવાર રિપીટ કરી લઈએ. તો પહેલા વેપાર એટલે શું? તો વેપાર માટેની વ્યાખ્યા આપેલી કે 6 શબ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવા પડશે. વેપાર એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ, એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જ્ઞાન, જાણકારી, માહિતી અને બૌદ્ધિક સંપદાનો વિનિમય થતો હોય. બરાબર, તો એને વેપાર કહેવાય. ત્યારબાદ બીજી જે વ્યાખ્યા હતી કે દેશની હદની અંદર કોઈ એક દેશની હદમાં રહીને જે વેપાર થતો હોય તેને આંતરિક વેપાર કહેવાય. અને દેશની હદની બહાર એટલે કે બીજા દેશની સાથે જે આયાત નિકાસ થાય, ખરીદ વેચાણ થાય તેને આપણે વિદેશ વેપાર કહીએ છીએ. બરાબર, એટલે ત્રણ વ્યાખ્યાઓ કાલ આપણે બેક ટુ બેક જોયેલી: વેપાર, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. ત્યારબાદ વિદેશ વેપાર માટેના 4 કારણો, શા માટે દરેક દેશે વિદેશ વેપાર કરવો જોઈએ અને કરવો પડે છે. તો એના માટે દરેક દેશોની અંદર સાધનોના પ્રમાણમાં તફાવતો હોય, ત્યારબાદ દરેક દેશની અંદર વસ્તુના ઉત્પાદનનો ખર્ચ જુદો જુદો આવતો હોય, અને ત્યારબાદ દરેક દેશની અંદર ટેકનોલોજીની કક્ષા અલગ અલગ હોય, અને ચોથું કે શ્રમ અને નિયોજકની અંદર આવડત ક્ષમતાઓ પણ જુદી જુદી હોય. જે દેશના શ્રમિકોમાં, નિયોજકોમાં જે પ્રમાણેની આવડત હોય તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન કરે અને વિશ્વના દેશોમાં તેની નિકાસ કરે. અને જો એ પ્રમાણેની ટેકનોલોજી ન હોય, એ પ્રમાણેની આવડત ન હોય તો તે વસ્તુઓની શું કરે છે? આયાત. બરાબર, હવે આપણે થિયરી જોવાના છે. એક પેજ ફેરવો તમે, કારણ કે વચ્ચેનો ખ્યાલ નીકળી ગયેલો છે, એ આપણે અભ્યાસક્રમમાં નથી. શરૂઆતમાં 2 થિયરીઓ, 3 વ્યાખ્યાઓ વાળો ખ્યાલ અને વિદેશ વેપારના કારણો, આ 2 થિયરીઓ છે. ત્યારબાદ ત્રીજી થિયરી આપણને જે અભ્યાસક્રમમાં છે તે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત છે. પેજ ફેરવજો. અને વિદ્યાર્થી મિત્રો, તમારે સાથે નોટ રાખવાની છે, જેની અંદર તફાવત આપણે લખીએ ને ત્યારે 2 ભાગ પાડીએ. બરાબર, એ રીતે તમારે મુદ્દાઓ લખતા જવાના છે. એટલે બધા એ પ્રમાણેનું નોટ અને પેન, ફૂટપટ્ટી બાજુમાં રાખો, અને સાથે સાથે હું અહીંયા લખું છું એ પ્રમાણે તમે લખતા જજો. કારણ કે આપણને જે મુદ્દાઓ આપેલા છે ને ચોપડીમાં, તે સળંગ મુદ્દાઓ આપેલા છે. એટલે આપણે એને 2 ભાગમાં વહેંચીને આપણે તફાવત તૈયાર કરવો છે, એટલે યાદ રાખવામાં સરળ બને. બરાબર, ચાલો તો નોટ અને પેન સાથે લઈ લો, અને હું અહીંયા મુદ્દાઓ લખતો જઈશ, સાથે સમજાવતો જઈશ. બરાબર, અને એ પ્રમાણે તમે લખતા રહેજો. ચાલો, તો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. આંતરિક વેપાર અને વિદેશ વેપાર, તેનો તફાવત. તો ઘણી બધી રીતે આપણે મુદ્દાઓ બનાવી શકીએ, જેની અંદર પહેલો મુદ્દો આપણે અર્થનો લઈએ, એટલે કે તેની વ્યાખ્યા. હવે તમે જો અત્યારે કે તમને જે તફાવત આપેલો છે તેની અંદર વ્યાખ્યા આપેલી નથી. બરાબર, એટલે આપણે જેમ વાત કરી હતી તેમ બીજા પાઠની અંદર એક તફાવત આપેલો ને ત્યારે મેં તમને કીધેલું એક જ સાઈડમાં તમે તફાવત તૈયાર કરો. બરાબર, અને સામેના મુદ્દાઓ બનશે. કારણ કે પૂરેપૂરો એ ખ્યાલ આપણને સમજમાં હોય, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. બરાબર, એ મુદ્દાઓ આપણને જોઈ ખ્યાલ આપણને સંપૂર્ણ આવડતો હોય તો આપણે એક જ સાઈડની અંદર જો મુદ્દાઓ લખતા જઈએ તો સામેની સાઈડમાં આર્થિક વિકાસ આવતું હોય તેના મુદ્દાઓ બનતા હતા. બરાબર,
તો એની અંદર પણ પહેલી વ્યાખ્યાઓ આપણે લખી શકીએ. હવે અહીંયા આપણે વ્યાખ્યાઓ ભલે પહેલા મુદ્દાની અંદર આપેલી નથી. પહેલો મુદ્દો તમને ચોપડીમાં શું આપેલો છે કે કદના આધારે, બરાબર, આંતરિક વેપારનું કદ નાનું હોય, વિદેશ વેપારનું કદ મોટું હોય, તે રીતે મુદ્દાઓ આપેલા છે. પરંતુ આપણે પહેલો મુદ્દો વ્યાખ્યાનો બનાવવાનો છે. ભલે મુદ્દાઓ એક વધી જાય, આપણને જે પ્રમાણે પછી 2 માર્કની અંદર પૂછે અને 4 મુદ્દાઓ લખવાનું કહે તો આપણે ગમે તે 4 મુદ્દાઓ લખી શકીએ. અને તેમાં પણ ખાસ કરીને વ્યાખ્યાનો મુદ્દો હોવો જરૂરી છે. તો ચાલો આંતરિક વેપારની વ્યાખ્યામાં આપણે શું લખશું? તો કોઈ દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. બરાબર, કોઈ દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને શું કહેવાય? આંતરિક વેપાર. જ્યારે સામેની સાઈડમાં આપણે લખવું હોય તો લખાય. એ વ્યાખ્યા આપણે પહેલા જોઈ જ ગયા છે કે દેશની હદની બહાર થતી પ્રવૃત્તિને, થતી વેપાર પ્રવૃત્તિને શું કહેવાય? વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર. તો એક મુદ્દો તો આપણી પાસે છે જ તે, જે ગઈકાલે આપણે શીખી ગયેલા કે દેશની હદની અંદર એટલે કે દેશના પ્રદેશો વચ્ચે. વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં જોજો, તમે આ રીતે પણ લખી શકો તમે કે દેશના 2 પ્રદેશો વચ્ચે, દેશના 2 પ્રદેશો વચ્ચે જે વેપાર થાય તેને આપણે શું કહી શકીએ? આંતરિક વેપાર. જ્યારે જુદા જુદા 2 દેશ વચ્ચે જે વેપાર થાય, વચ્ચે થતો વેપાર, તેને શું કહેવાય? વિદેશ વેપાર. બરાબર, 2 પ્રદેશો વચ્ચે વેપાર થાય, જેમ કે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે, ગુજરાત અને પંજાબ વચ્ચે, તો એ વેપાર જે છે તેને આંતરિક વેપાર કહેવાય. કારણ કે દેશની ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે, એટલે કે દેશની હદની અંદર રહેલા પ્રદેશો વચ્ચે વેપાર થાય છે, તો એને આંતરિક વેપાર કહેવાય. ખાસ અહીંયા એક શબ્દના આધારે વ્યાખ્યા ચેન્જ થાય. દેશની હદની અંદર અને દેશની હદની બહાર, 2 પ્રદેશો વચ્ચે અને અહીંયા 2 દેશ વચ્ચે. ખાસ આ બાબત ધ્યાનમાં લેજો. આપણે અહીંયા વ્યાખ્યાનો પણ અર્થ અલગથી તારવેલો છે, તેને પણ લખવાનું તમારે. ત્યારબાદ પહેલો મુદ્દો આપણે અર્થનો આપીએ. બીજો મુદ્દો તે કદના આધારે. ચાલો કદના આધારે આંતરિક વેપારનું કદ તમારે સંપૂર્ણ વાક્ય લખવાનું રહેશે કે આંતરિક વેપારનું કદ નાનું હોય છે. બરાબર, જ્યારે વિદેશ વેપારનું કદ, બરાબર, વિદેશ વેપારનું કદ મોટું હોય છે. શા માટે? આંતરિક વેપારની અંદર તો એક જ દેશના 2 પ્રદેશો વચ્ચે વેપાર થતો હોય. બરાબર, એક સમાન વસ્તુઓ સેવાઓ એનો વેપાર થતો હોય, એક જ દેશના કાયદાઓ લાગુ પડતા હોય, એક જ દેશમાં પદ્ધતિઓ પણ સમાન જ હોય. આમ તેનું કદ નાનું હોય છે. જ્યારે વિદેશ વેપાર કરવા જઈએ તો એની અંદર અનેક દેશો જોડાયેલા હોય. બરાબર, વિદેશ વેપારમાં અનેક દેશ, એ દેશ પ્રમાણે જુદી જુદી વસ્તુઓ, સેવાઓ, અનેક દેશના કાયદાઓ પણ જુદા જુદા હોય, ત્યાંની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય. આમ તેનું કદ મોટું હોય છે. વિદેશ વેપારનું કદ મોટું હોય છે, જ્યારે આંતરિક વેપારનું કદ નાનું હોય છે. યાદ રાખજો, વિદેશ વેપારનું કદ મોટું અને આંતરિક વેપારનું કદ નાનું હોય છે. કારણ કે એક જ દેશની અંદર વેપાર થાય, જ્યારે વિદેશ વેપારમાં તો અનેક દેશ જોડાયેલા હોય. જેમ કે ભારતની કોઈ કંપની હોય, ભારતની ટાટા કંપની હોય, તો વિશ્વના ઘણા બધા દેશોની સાથે વેપાર કરે છે. તો અનેક દેશોની માટે અલગ અલગ વસ્તુઓ બનાવવી પડતી હોય, દરેક દેશોના કાયદાઓ અલગ અલગ હોય, દરેક દેશમાં વેચાણની પદ્ધતિ અલગ અલગ હોય, દરેક દેશમાં જાહેરાતની રીતો અલગ રાખવી પડતી હોય. બરાબર, અને તે દેશના લોકોને ધ્યાનમાં રાખીને વેપાર કરવો પડતો હોય. આમ વિદેશ વેપારની અંદર તેનું કદ કેવું બને છે? મોટું. સાથે આપણે મુદ્દાઓ પણ યાદ કરતા જઈએ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના. આર્થિક વૃદ્ધિ એ મર્યાદિત છે,
મર્યાદિત ખ્યાલ છે, સીમિત ખ્યાલ છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત. તે જ રીતે અહીંયા મુદ્દો આપેલો છે કે આંતરિક વેપારનું કદ નાનું હોય જ્યારે વિદેશ વેપારનું કદ મોટું હોય. શા માટે મોટું કદ હોય? વિશ્વ વેપાર કરવા અનેક દેશો જોડાયેલા હોય, જુદી જુદી વસ્તુઓ, સેવાઓ, ત્યાંના કાયદાઓ જુદા જુદા હોય. બધા દેશના કાયદાઓને ધ્યાનમાં રાખીને વેપાર કરવો પડે. બધા દેશના લોકોને કેવી વસ્તુ પસંદ આવશે તે પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન કરવું પડતું હોય. દરેક દેશની ભાષાઓ અલગ અલગ હોય. જો કે આનો સ્પેશિયલી મુદ્દો પણ નીચે આપેલો જ છે, તમે ચોપડીમાં જોતા હશો તો એક સ્પેશિયલી ત્રીજો મુદ્દો તેનો આપેલો જ છે, બરાબર. તેમ છતાં અહીંયા વિદેશ વેપારનું કદ મોટું હોવાના કારણોમાં પણ તેનો સમાવેશ થાય. તો પહેલો મુદ્દો એટલે વ્યાખ્યા, બરાબર. બીજો મુદ્દો એટલે તેનું કદ. જ્યારે ત્રીજો મુદ્દો એટલે કે ચલણ અને ચૂકવણી. ચલણ અને ચૂકવણી. ચાલો તો આ મુદ્દાની વાત. આંતરિક વેપાર હોય, આંતરિક વેપાર દેશમાં જ થાય, બરાબર, દેશમાં જ થાય. તો એમાં એક જ દેશમાં વેપાર થતો હોય તો તેનું ચલણ એ સમાન જ હોય. અલગ અલગ પ્રદેશોમાં પણ ચલણ સમાન જ હોય. જેમ ભારતની અંદર વેપાર થતો હોય તો ભારતમાં એ બધી જગ્યાએ ચલણી નોટો ચાલે. હા, ચલણી નોટની અંદર, દરેક ચલણી નોટની અંદર જે પણ રૂપિયાની નોટ હોય, જે પણ મૂલ્યની, તે મૂલ્ય એમાં 10 ભાષાઓની અંદર લખવામાં આવે છે. તમે જોજો, ધારો કે 500 રૂપિયાની નોટ હોય તેમાં 10 ભાષાની અંદર 500 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા લખવામાં ચાલે, બરાબર, લખવામાં આવે છે. કારણ કે ગમે તે રાજ્યમાં એ ચલણી નોટ જાય તો ત્યાંના લોકોને એમાંથી કોઈ પણ એક ભાષા તો આવડતી જ હોય. એવી નાણાકીય સત્તાવાર ભાષાઓ છે, 10 ભાષાઓ. 100 રૂપિયાની નોટ છે તો એમાં 100 રૂપિયા 10 વખત લખવામાં આવેલું છે, અલગ અલગ ભાષાઓમાં, બરાબર. પરંતુ તેમ છતાં આ ચલણ છે, આખા દેશમાં તમે વેપાર કરો તો ગમે ત્યાં એનું ચલણ, એકનું એક ચલણ ચાલે. આપણે ફરવા માટે જઈએ કોઈ બીજા રાજ્યમાં તો આપણી પાસે જે રૂપિયા છે તે ચાલવાના જ છે. જ્યારે વિદેશ વેપારમાં એવું થતું નથી. કારણ કે દરેક દેશનું નાણું અલગ અલગ હોય, દરેક દેશનું ચલણ અલગ અલગ હોય. દરેક દેશનું સત્તા દ્વારા, નાણાકીય સત્તા દ્વારા એ ચલણ બહાર પાડવામાં આવતું હોય. તો પછી આંતરિક વેપારમાં શું સરળતા પડે જોઈએ ચલણ અને ચૂકવણીની બાબતમાં. તો આંતરિક વેપાર દેશમાં જ થાય, તેથી ચલણ, એની ચૂકવણી સરળ બને છે. કેમ સરળ બની જાય? કારણ કે દેશમાં વેપાર કરવાનો છે તો ચલણ તો એકનું એક જ ચાલશે. બીજું કે ચૂકવણી કરવાની થાય ત્યારે એક બેંકમાંથી, દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં સરળતાથી ચૂકવણી કરી શકાય છે. ચૂકવણી કરી શકાય છે. ચાલો, બહુ સરળ એવી ચૂકવણીની રીત આવી ગઈ છે, બરાબર. ઝડપથી પૈસા ટ્રાન્સફર થઈ જાય. યાદ આવી ગયું છે તમને? હું વાત કરું છું ચેપ્ટર નંબર 4, બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેના માટેના 3 શબ્દો, 3 ફૂલ ફોર્મ જે હતા આપણી પાસે, તે યાદ આવતા હોય એટલા હાથ ઊંચો કરો, પછી હું પાછું યાદ કરાવું. કેટલાને ખ્યાલ છે એ આપણે જોઈએ. ગણતરીની મિનિટોમાં નાણાંની ફેરબદલી થઈ જાય છે, તેના માટે આરબીઆઈ એક માળખું ઊભું કરેલું છે. ઓકે, મેક્સિમમ બધાને આવડે છે, એક શબ્દ ખ્યાલ છે, એટલે ખૂબ સારી વાત ગણી શકાય. નાણાંની ફેરબદલી કરવા માટે, બરાબર છે, આરબીઆઈ દ્વારા કયું માળખું ઊભું કરવામાં આવેલું? કોર, બરાબર. સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. અને એના અંતર્ગત 2 સુવિધાઓ હતી. ખ્યાલ છે ને? 2 સુવિધાઓ. તો પહેલી સુવિધા કઈ હતી એની અંદર? એનઈએફટી. કઈ હતી? એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને બીજી કઈ હતી? આરટીજીએસ. આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ.
જો આપણે આપણા દેશની અંદર જ વેપાર કરતા હોઈએ તો આપણે નાણાંની કોઈ ફેરબદલી કરવી પડતી નથી. આપણે આપણા જ ચલણની અંદર આપણે તેની ચૂકવણી કરી શકીએ. બીજું કે હાલના સમયમાં તો આપણે ગણતરીની મિનિટોમાં આવા શબ્દો છે ને 2 વખત આવેલા છે ગણતરીની મિનિટો વાળા. એક તો ક્યારે શબ્દ આવેલો છે? ડેટા સીડી, કોમ્પેક્ટ ડિસ્ક, બરાબર છે. અને એના સંદર્ભમાં ગણીએ તો કમ્પ્યુટરના ઉપયોગોની અંદર એક્સેલ વર્કશીટ આ બંને વખતમાં વાત આવેલી છે આની, બરાબર. ડેટા સીડીમાં તે આંકડાકીય માહિતી મેળવવી હોય તો ઝડપથી મેળવી શકાતી નથી. એના માટે સોફ્ટવેર ઉપયોગમાં લેવા પડે, તે બહુ ખર્ચાળ હોય, આ વાત થયેલી ત્યારે. અને બીજું કે કમ્પ્યુટરની અંદર એક્સેલ એટલે કે આંકડાકીય માહિતીની પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે, બરાબર. સરવાળા હોય, બાદબાકી હોય, સહસંબંધ હોય, સરેરાશ હોય, ગણતરીની મિનિટોમાં બધું કામ થઈ જાય. તો એવી રીતે અહીંયા એક શબ્દ હતો ચોથા પાઠની અંદર, બેન્કિંગ અને નાણાકીય નીતિમાં, કે એક ખાતામાંથી બીજા ખાતામાં, એક બેંકમાંથી બીજી બેંકમાં આપણે ઝડપથી નાણાંની ફેરબદલી, ટ્રાન્સફર, ચૂકવણી કરી શકીએ, એનઈએફટી અને આરટીજીએસ. અને તેના માટે આરબીઆઈ દ્વારા એક માળખું ઊભું કરવામાં આવ્યું જેનું નામ છે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, બરાબર. તો ત્રીજા મુદ્દાની વાત આપણે કરીએ છીએ. પહેલો મુદ્દો વ્યાખ્યા છે. કોઈ દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર, જ્યારે કોઈ દેશની હદની બહાર એટલે જુદા જુદા બે દેશ કે તેથી વધુ દેશો વચ્ચે જો વેપાર થાય તો તેને વિદેશ વેપાર કહેવાય. બીજું કે આંતરિક વેપારનું કદ નાનું હોય, કારણ કે એક જ દેશમાં થાય, બરાબર. ઓછા પ્રમાણમાં વસ્તુઓ હોય અને એક જ પ્રકારની વસ્તુઓ હોય. જ્યારે વિદેશ વેપાર કરવાનો થાય તો અનેક દેશો એની અંદર જોડાયેલા હોય, જુદી જુદી વસ્તુઓ હોય, જુદી જુદી ભાષાઓ હોય, દરેક દેશોના કાયદાઓ અલગ અલગ હોય, દરેક દેશની પરવાનગીઓ લેવાની હોય, દરેક દેશની અંદર છે સરકારને ભરવા પડતા વેરાઓની રીતો અલગ અલગ હોય, વસ્તુની બનાવટમાં પણ એ પ્રમાણે ધ્યાન રાખવું પડે, કારણ કે દરેક દેશના લોકોની રહેણી કહેણી સહિત બધું અલગ હોય. એટલે ઘણી બધી રીતે ધ્યાનમાં લઈને, ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ વેપાર કરવો પડતો હોય. એટલે વિદેશ વેપારનું કદ કેવું હોય છે? મોટું, બરાબર. ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો જોઈએ છે ચલણ અને ચૂકવણી. આંતરિક વેપાર બહુ સરળ પડે, કારણ કે એકનો એક જ ચલણ અલગ અલગ રાજ્યોમાં પણ ચાલવાનું જ છે, બરાબર. તમને ખ્યાલ હોય તો નાણાંની વાત થતી હતી ત્યારે નાણાંની શોધ થઈ ત્યારે રાજાઓએ પોતાની છાપવાળા સિક્કાઓ બનાવેલા, પણ એની મર્યાદા શું હતી? એક રાજાએ પોતાના રાજ્ય માટે જે ચલણી સિક્કાઓ બનાવ્યા, ધાતુના સિક્કાઓ બનાવ્યા, તે બીજા રાજ્યમાં ચાલતા નહોતા, બરાબર. એની મર્યાદા હતી. જ્યારે આપણા આરબીઆઈ દ્વારા જે ચલણી નોટો બહાર પડી, બરાબર, તે આખા દેશની અંદર ગમે ત્યાં તે ચાલી શકે છે. એટલે ચૂકવણી કેવી બની જાય? સરળ. કોઈ તેને સ્વીકારવાની ના પાડે નહીં. એમાં આપણી પાસે બે વ્યાખ્યાઓ છે નાણાંની, રોબર્ટસન અને માર્શલ, બરાબર. નાણાંની બે વ્યાખ્યાઓ હતી. તો પહેલી વ્યાખ્યા હતી કે કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તેને શું કહેવાય? નાણું. અને બીજું કે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તેને પણ શું કહેવાય? નાણું. હાવ ચીલા ચાલુ વ્યાખ્યા ઈ પાછા લખતા નહીં તમે. બેંકનું કાર્ય કરતી સંસ્થા, બેંકિંગની સેવા પૂરી પાડતી સંસ્થા એટલે બેંક. નાણાંનું કાર્ય કરે તે નાણું. આ વ્યાખ્યા નો ચાલે. આ સામાન્ય અર્થ છે અને એ લખવાના નથી. મુખ્ય જે વ્યાખ્યાઓ આપેલી છે, બરાબર, નાણાંની બે, તે જ વ્યાખ્યા લખવાની છે. પછી પાછા ઘણા કહે છે સર ત્રીજી વ્યાખ્યા હોતી છે નીચે લખેલી છે, નાણાંનું કાર્ય કરે તે નાણું. ઈ નો ચાલે. ઓકે, ચાલો. તો ચલણ અને ચૂકવણી. દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં સરળતાથી આપણે ચૂકવણી કરી શકીએ છીએ, કારણ કે આંતરિક વેપાર છે, ઝડપથી નાણાંની ફેરબદલી થઈ જાય અને આપણે વેપાર કરી શકીએ, એટલે વેપારમાં સરળતા રહે. જ્યારે સામેની સાઈડમાં આપણે લખવું પડે કે ત્રીજા મુદ્દાની અંદર ચલણ અને ચૂકવણીની બાબતમાં લખવું પડે, ચલણ અને ચૂકવણીની બાબતમાં કે દરેક દેશના ચલણ જુદા જુદા હોય. દરેક દેશના ચલણ જુદા જુદા હોય તો તેના હુંડિયામણ દરની પણ, હુંડિયામણ દર
ની જાણકારી આપણે મેળવવી પડે કે $1 બરાબર કેટલા રૂપિયા. એક જર્મન હોય તો જર્મનમાં જર્મનીમાં માર્ક તો એના પ્રમાણમાં કેટલા રૂપિયા, પાઉન્ડના પ્રમાણમાં કેટલા રૂપિયા, જાપાનનું નાણું એન હોય તો એના પ્રમાણમાં કેટલા રૂપિયા. એટલે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એને ઊંડિયામણ દર કહેવાય. બરાબર. આપણા કરતા અમેરિકાના ડોલર છે વધુ મજબૂત છે, જ્યારે તેના કરતા આપણું નાણું છે એનું મૂલ્ય કેવું છે, ઓછું, વિનિમય મૂલ્ય. બરાબર. તો દરેક દેશના ચલણ જુદા જુદા હોય, તેના ઊંડિયામણ દરની જાણકારી પણ મેળવવી પડે છે, અને આ માટે જરૂરી હોય ત્યારે વિશ્વના દેશોની પરવાનગી પણ મેળવવી પડે. વેપાર કરવા માટેની પણ પરવાનગી મેળવવી પડે. સાથે આપણે જ્યારે વેપારી બેંકના ગૌણ કાર્ય ભણતા હતા ત્યારે એક શબ્દ આવેલો કે અજાણ્યા આયાતકારો હોય, અજાણ્યા નિકાસકારો હોય તો નાણાંની ચૂકવણી સરળતાથી ન થાય. ત્યારે બેંકોને પણ વિશ્વાસમાં લેવી પડે. બેંકો દ્વારા એ ટ્રાન્સફર પૈસા થતા હોય તો તે માટે બેંકો પાસેથી આપણે આપણા દેશની બેંક પાસેથી શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે નાણાકીય ચૂકવણી કરવા માટે. બરાબર. આંતરરાષ્ટ્રીય કરારો આધારિત આ શાખનું પ્રમાણપત્ર મેળવવું પડે અને નાણાંની ફેરબદલી આપણે કરી શકીએ. કારણ કે આપણે આપણા દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે, અથવા સર્વ સ્વીકૃત ચલણની અંદર તેનું રૂપાંતર કરવું પડે. સર્વ સ્વીકૃત એક શબ્દ યાદ આવતો હોય તો, બરાબર, ચેપ્ટર નંબર 2 ની અંદર પેજ નંબર 19 ની અંદર જમણા પેજ ઉપર એક કોષ્ટક આપેલું છે. હું ખાલી ક્લુ આપું છું તમને, અને એની અંદર લખેલું છે ટ્રિપલ પી, પરચેઝિંગ પાવર પેરિટી. હવે આખું કોષ્ટક યાદ આવ્યું હશે કદાચ. માથાદીઠ આવકની વાત છે એની અંદર. પરચેઝિંગ પાવર પેરિટી, સમ ખરીદ શક્તિ 54.97%. બરાબર. સમ ખરીદ શક્તિ કે કોઈ સ્થાનિક બજાર હોય, ત્યારે મેં ઉદાહરણ સહિત સમજાવેલું કે સ્થાનિક બજાર હોય, જુદા જુદા ચલણવાળા લોકો ત્યાં વસ્તુ લેવા માટે ભેગા થાય, તો એ ચૂકવણીની સરળતા માટે બધા દેશના ચલણને એક રીતે માપવામાં આવે ડોલરમાં. બરાબર. અમેરિકન ડોલર એ સર્વ સ્વીકૃત ચલણ છે, તો એની અંદર આપણે ચૂકવણી કરવી પડે. એટલે ટ્રિપલ પી, પરચેઝિંગ પાવર પેરિટી, સમ ખરીદ શક્તિની વાત અહીંયા ફરીવાર પાછી આપણને યાદ દેવડાવે છે. શાખનું પ્રમાણપત્ર પણ બેન્કિંગની અંદર આવી ગયેલું છે કે જેમાં અજાણ્યા આયાતકારો અને નિકાસકારો વ્યવહાર કરી શકે, વેપાર કરી શકે અને સરળતાથી, બરાબર, વિશ્વસનીય રીતે આ ચૂકવણી કરી શકે તે માટે શાખનું પ્રમાણપત્ર એટલે ક્રેડિટ સર્ટિફિકેટ પણ મેળવવામાં આવતું હોય. ટૂંકમાં કહીએ તો વિદેશ વેપારની પ્રક્રિયા થોડી જટિલ છે, જ્યારે આંતરિક વેપારની પ્રક્રિયા સરળ છે. બરાબર. 3 મુદ્દા થયા. ચાલો ચોથો મુદ્દો. અને ચોથા મુદ્દામાં ભાષા, સંસ્કૃતિ અને સમાજના આધારે છે. ભાષા, સંસ્કૃતિ અને સમાજ. આંતરિક વેપાર હોય, આંતરિક વેપાર દેશમાં જ થાય, તો ત્યાં એક સમાન ભાષાઓ અલગ અલગ હોય, પરંતુ એક એવી ભાષા હોય, જેમ કે ભારતની અંદર હિન્દી ભાષા છે, બરાબર, એ આપણા દેશની મુખ્ય ભાષામાં ગણી શકાય. કે હિન્દી ભાષા હોય તો દરેક રાજ્યના લોકો વધતા ઓછા પ્રમાણમાં, બરાબર, એ ભાષા જાણતા જ હોય. અને જો એ ભાષાની અંદર વિજ્ઞાપન કરવામાં આવે, એટલે કે જાહેરાત કરવામાં આવે, પેકિંગમાં પણ એ ભાષા લખવામાં આવે તો ચાલે. એટલે કે આંતરિક વેપાર છે એ દેશમાં જ થતો હોય, અને દેશની અંદર એક સમાન ભાષા સાથે સંસ્કૃતિ અને સમાજ હોય. ટૂંકમાં આપણા દેશની અંદર વેપાર કરીએ આપણે, તો દેશમાં કઈ બાબત કયા રાજ્યમાં શું ચાલે છે ને એ આપણને જાણકારી હોય, અને તેના કારણે આપણને વેપાર કરવાનું કેવું બની જાય, સરળ. બરાબર. આપણે જુદા જુદા રાજ્યોની અંદર વસ્તુ વેચવી હોય, જેમ કે ગુજરાતની અંદર વસ્તુ વેચવી હોય તો આપણે કઈ ભાષાને પ્રાધાન્ય આપીએ, ગુજરાતી. બરાબર. પણ આખા દેશની અંદર આપણે વેપાર કરવો હોય તો આપણી દેશની મુખ્ય ભાષા એટલે હિન્દી ભાષા
તો હિન્દી ભાષાની અંદર આપણે પેકિંગ કરીએ, જાહેરાત કરીએ તો બધા રાજ્યના લોકો એકંદરે એને સમજી જાય, એટલે બહુ વેપાર કરવામાં સરળતા રહે. ભારતની ભાષા, સંસ્કૃતિ અને સમાજ એનાથી આપણે જાણકાર હોઈએ, આપણને માહિતી હોય કે ક્યાં કેવા લોકો રહે છે, કેવી ભાષાના લોકો રહે છે, કેવો સમાજ છે, શિક્ષિત સમાજ છે કે અભણ સમાજ છે, આ બધી જાણકારી આપણને થોડા ઘણા પ્રમાણમાં હોય જ, એટલે વેપાર કરવાનું કેવું બની જાય? સરળ. જ્યારે વિદેશ વેપાર કરવાનો થાય તો વિદેશ વેપારની અંદર, ચોથા મુદ્દાની અંદર વિદેશ વેપાર કરવાનો થાય તો તેમાં દરેક દેશની અંદર ભાષા જુદી જુદી હોય, સંસ્કૃતિ ત્યાંની જુદી જુદી હોય અને ત્યાંનો સમાજ પણ જુદો હોય. અને આ દરેક ભાષા, સંસ્કૃતિ, સમાજને ધ્યાનમાં રાખીને વેપાર કરવો પડે. કોઈ સમાજની લાગણી ન દુભાય તે બાબતનું પણ ધ્યાન રાખવું પડે. કયા દેશના લોકો, કેવી સંસ્કૃતિ, કેવી રૂઢિચુસ્તતા ત્યાં રહેલી છે, કેવી સંકુચિતતા ત્યાં રહેલી છે, તે લોકોનો પહેરવેશ કઈ રીતે છે, તે લોકોની રહેણી કહેણી કઈ રીતે છે, આ દરેક બાબતનો ખાસ અભ્યાસ કરવો પડે. ત્યાંના લોકો જે ભાષાઓ જાણતા હોય એ ભાષાની અંદર જાહેરાતો કરવી પડે, એ ભાષાની અંદર પેકિંગ કરવું પડે અને વસ્તુઓનું વેચાણ કરવું પડે, ત્યારે વિદેશ વેપાર શક્ય બને. બરાબર. જ્યારે આપણા દેશની અંદર વેપાર કરવામાં ખૂબ સરળતા રહી, જ્યારે વિદેશ વેપાર કરવામાં આ બધી જ બાબતો ધ્યાનમાં લેવી પડે અને કોઈ દેશના કોઈ પણ લોકોની, સમાજની લાગણી ન દુભાય તે રીતે વેપાર કરવો પડે. તો ચોથા મુદ્દાની અંદર ભાષા, સંસ્કૃતિ અને સમાજમાં પણ ભિન્નતા હોય છે. જ્યારે આપણા દેશમાં એ બાબતની આપણને જાણકારી હોય એટલે આપણે વેપાર કરી શકીએ. પાંચમા મુદ્દાની અંદર તફાવતનો પાંચમો મુદ્દો તે વાહન વ્યવહાર ખર્ચ છે. વાહન વ્યવહાર ખર્ચ. હવે સરળ એમ ગણો તો સમજવામાં સરળ પડે. આંતરિક વેપાર હોય તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપાર થાય, બરાબર, તો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે. પરંતુ વિદેશ વેપારમાં અંતર પણ વધી જાય તો એમ વાહન વ્યવહારનો ખર્ચ કેવો આવે? વધારે. આમ ભિન્નતા પડે. વાહન વ્યવહાર ખર્ચની અંદર ગણીએ તો વિદેશ વેપાર કરવા જઈએ તો દરેક દેશની હદ ઉપર ભરવાના થતા વેરાઓ હોય, ઘણી બધી કસ્ટમ ડ્યુટી ભરવી પડતી હોય, આ વેરાઓ ભરવા થતા હોય, દરેક દેશના કાયદાઓ પણ અલગ અલગ હોય, તો તે પ્રમાણે ત્યાં આપણે ચાર્જ ચૂકવવા પડે. એટલે આ બધા ખર્ચાઓ, વેચાણ માટેના ખર્ચાઓ પણ વધી જતા હોય, વસ્તુઓની હેરફેર માટેના ખર્ચાઓ પણ વધી જતા હોય. ધારો કે ભારતની અંદર જોઈએ વાહન વ્યવહાર ખર્ચની અંદર આંતરિક વેપાર હોય, આંતરિક વેપાર હોય તો દેશના જ એક રાજ્યમાંથી, એક સ્થળેથી કે એક રાજ્યમાંથી બીજા સ્થળે વેપાર થતો હોય, જેના કારણે અંતર કેવું હોય છે? ટૂંકું. બરાબર. એક સ્થળેથી બીજા સ્થળે વેપાર થાય, દેશના બે રાજ્યો વચ્ચે, બે શહેરો વચ્ચે, તો અંતર ખૂબ ઓછું હોય. અંતર ઓછું હોય તેના કારણે ખર્ચ ઓછો આવે છે. જ્યારે વિદેશ વેપારની અંદર ગણીએ આપણે તો વિદેશ વેપાર એક દેશમાંથી એક દેશ બીજા દેશની સાથે વેપાર કરે છે, તેથી એ હેરફેર માટેનું ગણો તો અંતર પણ વધી જાય, તેની સાથે ખર્ચ પણ વધે છે. અને બીજું કે દરેક દેશની હદ પર ભરવાના થતા વેરા, વિદેશમાંથી આપણે વસ્તુ લાવીએ ને તો આપણા દેશની અંદર એન્ટર થાય ને, એરપોર્ટ ઉપર ઉતારવામાં આવે કે બંદર ઉપર એટલે કે પોર્ટ પર ઉતારવામાં આવે, તો ત્યારે ઘણા બધા આ ખર્ચ છે એ વધી જતા હોય, કારણ કે ઘણી બધી સરકારને પણ ટેક્સ ચૂકવવાના હોય. હમણાં તમને ખ્યાલ હોય તો કે જેટલું વિમાની સફર ઉપર ધ્યાન આપવામાં આવે ને એટલું જહાજના કે વાહનો દ્વારા જે વેપાર થાય છે, બરાબર, તેના ઉપર ધ્યાન આપવામાં આવતું નહોતું. પણ હમણાં તમને ખ્યાલ હશે એક ઘટનાએ બહુ ધ્યાન દોર્યું, બરાબર, જે યુરોપમાંથી જહાજો ભારત તરફ આવે છે તો એને આફ્રિકાની ફરતે કેપ ઓફ ગુડ હોપ ત્યાંથી ફરતે ચક્કર મારવું પડે અને એનું અંતર બહુ બધું વધી છે.
હજારો કિલોમીટરનો ફરક પડી જાય. જ્યારે વચ્ચેથી એક કેનાલ પસાર થાય છે, સુએઝ કેનાલ, બરાબર. અને તેથી યુરોપમાંથી આવતા જહાજો બધા વચ્ચેથી પસાર થઈ જાય. હું તમને દર્શાવું, જોજો, ખાલી સમજવા માટેની આ વાત છે. કારણ કે અહીંયા અંતરની વાત થઈ, ખર્ચની વાત થઈ, અને આ મુદ્દો અત્યારે પેપરમાં લગભગ રોજ જ હોય છે આ બાબત, કે એક જહાજ છે એ હજારો ટન વસ્તુ લઈને આવતું હતું. હજારો ટન તો નહીં, લાખો ટન, બરાબર, લાખો ટન વસ્તુ ભરેલું જહાજ એ સુએઝ કેનાલની અંદર ફસાઈ ગયેલું. તો કઈ સિચ્યુએશન થઈ હતી જોઈએ આપણે, સામાન્ય સમજ માટે ખાલી, અને ખર્ચની દ્રષ્ટિએ શું ફાયદો થાય, બરાબર, એ કેનાલને કારણે વિશ્વ વેપારને શું ફરક પડે છે તે બાબતની અહીંયા નોંધ લઈએ. ધારો કે અહીંયા યુરોપની અંદર અને અહીંયા ભારત છે. હવે અહીંયાથી જે જહાજો નીકળે છે તેને ભારત પહોંચવાનું હોય, બરાબર. તો એના માટે એને આફ્રિકાની ફરતે આ રીતે આમ ચક્કર લગાવવું પડે, પછી ભારત પહોંચે. તો આ અંતર ઘણું બધું વધી જાય. ઉદાહરણ તરીકે લઈએ તો આ ધારી લઈએ કે 25,000 કિલોમીટરનું અંતર થાય. 25,000 કિલોમીટરનું અંતર, 25,000 કિલોમીટર, બરાબર. હવે અહીંયાથી એક વચ્ચેથી એક કેનાલ પસાર થાય છે જે સુએઝ કેનાલ તરીકે ઓળખાય છે, બરાબર. જો જહાજો અહીંથી વચ્ચેથી કેનાલમાંથી, આ કેનાલ અહીંયા વચ્ચે બનાવવામાં આવેલી છે, કેનાલ માટેની અલગ ઓથોરિટી પણ છે કે જે તેનું સંચાલન કરે છે, અને વિશ્વ વેપારની અંદર આ કેનાલ ખૂબ મહત્વની છે, જેને આપણે સુએઝ કેનાલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો યુરોપમાંથી આવતા એ જહાજો આ કેનાલમાંથી પસાર થાય અને એ હિન્દુસ્તાન સુધી પહોંચે અને પૂર્વના દેશો સુધી પહોંચે. હવે જો એટલું બધું ફરતે ચક્કર મારે તો એનો ખર્ચો બહુ બધો વધી જાય. એના બદલે જો આ કેનાલમાંથી જહાજો પસાર થાય તો એમનું અંતર પણ ઘટી જશે. આઈ થિંક 18,000 કિલોમીટર જેટલું અંતર થાય જો આ કેનાલમાંથી પસાર થાય ને, તો એટલે ઘણા બધા 5-7,000 કિલોમીટરનો ફરક પડે. અને જો અહીંથી પસાર થાય ને તો એને યુરોપમાંથી ભારત સુધી પહોંચવામાં 34 દિવસનો સમય લાગે. જ્યારે અહીંથી પસાર થાય તો આઈ થિંક 28 દિવસની અંદર સફર કરી લે. વિચાર કરો કેટલો બધો સમય બચી જાય, કેટલો બધો ખર્ચો પણ બચી જાય. પરંતુ હમણાં થોડાક દિવસ પહેલા એક ઘટના બની કે બહુ મોટું એક મહાકાય એવરગ્રીન નામનું જહાજ જે લાખો ટન વસ્તુ લઈને પસાર થતું હતું, અને પવનના વહેણ કે પાણીનું વહેણ હોય કે પવનની ગતિ હોય, એના કારણે જહાજ અહીંયા વચ્ચે ફસાઈ ગયેલું, બરાબર. આ જે પહોળાઈ છે આ કેનાલની ખૂબ ઓછી છે, એની અંદરથી જહાજો પસાર થતા હોય, તો એ જહાજ આ રીતે આમ ત્રાંસુ ફસાઈ ગયેલું, જેના પરિણામ સ્વરૂપ ઘણા બધા જહાજો અટકી ગયા અને વિશ્વ વેપારને કરોડો રૂપિયાનું નુકસાન થયું. જો કે જહાજને ગઈકાલે 2 દિવસ પહેલા એને બહાર કાઢવામાં આવ્યું અને એ પસાર થઈ ગયું, એટલે બાકીનો પછીનો ફરીવાર પાછો વિશ્વનો વેપાર જે જહાજ મારફતે થાય છે તે બધો રાબેતા મુજબ ચાલુ થઈ ગયો. એટલે આ અંતર ઘટાડવા માટે, દરિયાઈ સફર ઘટાડવા માટે પણ આ રીતે વ્યવહાર, આ રીતે રસ્તાઓ તૈયાર કરવામાં આવતા હોય, જેના કારણે વિશ્વના વેપારને ખૂબ એવો ફાયદો થતો હોય, ખૂબ સરળતાથી આ વેપાર શક્ય બનતો હોય. અને આ માટે ઓથોરિટીઓ પણ કામ કરતી હોય, અને આપણને ખ્યાલ છે કે વૈશ્વિક દ્રષ્ટિએ આવા વેપાર શક્ય બને તે માટે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન પણ પોતાની કામગીરી કરે છે, બરાબર. તો વાહન વ્યવહાર ખર્ચની અંદર આપણે મુદ્દો જોતા હતા, અને આંતરિક વેપાર હોય તો દેશના જ એક સ્થળેથી બીજા સ્થળે થાય, તેથી અંતર ઓછું હોય, ખર્ચ પણ ઓછો આવે. જ્યારે વિદેશ વેપાર એક દેશમાંથી બીજા દેશમાં થાય, આંતરરાષ્ટ્રીય સરહદો પસાર કરવાની હોય અને દરેક દેશની હદ ઉપર વેરાઓ ભરવા પડતા હોય, તેથી આ ખર્ચ કેવો થતો હોય, વધી જતો હોય છે. આમ વાહન વ્યવહાર ખર્ચ આંતરિક વેપારમાં ઓછો હોય, જ્યારે વિદેશ વેપારમાં વધારે હોય છે. ત્યાર પછીનો મુદ્દો હરીફાઈના આધારે. ત્યાર પછીનો મુદ્દો હરીફાઈના આધારે આંતરિક વેપાર અને વિદેશ વેપાર કઈ રીતે જુદા પડે છે.
બહુ સરળ એવા ઉદાહરણોથી આપણે સમજીએ કે હરીફાઈના આધારે આંતરિક વેપાર અને વિદેશ વેપારમાં શું તફાવત છે. ધારો કે આપણે દેશમાં જ વેપાર કરવો હોય તો જે કંપનીઓ હોય તેમની પાસે રહેલા સાધનો અને ટેકનોલોજી સમાન હોય. કેવા હોય? સમાન. બરાબર. આપણા દેશની અંદર ધારી લઈએ કે કાર બનાવતી કંપની છે તો એ ટાટા કંપની હોય, મારુતિ કંપની હોય કે પછી મહિન્દ્રા કંપની હોય. બરાબર. આ ત્રણ કંપનીઓ છે. તો આ ત્રણ કંપનીઓ આપણા દેશની છે અને તેમની પાસે રહેલા સાધનો, તેમની પાસે રહેલી ટેકનોલોજી સમાન હોય. તેથી આ ત્રણ કંપનીઓ વર્ગીકરણ હોય કે વિભિન્નતા હોય, બરાબર, તેના આધારે હરીફાઈ કરે, પણ એ હરીફાઈ ખૂબ ઓછી થાય. કેવી થાય? ઓછી. કારણ કે ત્રણ કંપનીઓની પાસે એક સરખા સાધનો, એક સરખી ટેકનોલોજી, લાંબો ડિફરન્ટ ન હોય. હા, દરેકના મોડેલો અલગ હોય, ડિઝાઇન અલગ હોય, રંગ વાઇઝ એના થોડા આકર્ષણોમાં ફરક હોય, પણ તો પણ અત્યારે જેવું બજાર છે ને એવું બજાર કોઈ દિવસ દેશની કંપનીઓ વચ્ચે થઈ શકે નહીં. એટલી બધી હરીફાઈ જો દેશની જ કંપનીઓ દેશમાં વેપાર કરતી હોય ત્યારે શક્ય બનતું નથી. ત્રણ કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય અને એની તુલનામાં આપણે ગણીએ કે ચલો ભાઈ વિદેશ વેપાર, છઠ્ઠા મુદ્દાની અંદર વિદેશ વેપાર. બરાબર. વિદેશ વેપારની અંદર આપણે ગણીએ કે હરીફાઈમાં શું થાય. દેશમાં વેપારમાં ત્રણ કંપનીઓ છે, જ્યારે વિદેશ વેપારની અંદર તો અત્યારે આપણા દેશની અંદર વિશ્વની કંપનીઓ પ્રવેશેલી છે અને ગણીએ કે 10 થી 12 કંપનીઓ આપણા દેશની અંદર કામ કરે છે. હવે વિચાર કરો કે કેટલી હરીફાઈનું પ્રમાણ વધે. શું કામ વધે? કારણ કે આ 10-12 કંપનીઓ જે ભેગી મળી તે વિશ્વના જુદા જુદા દેશોની છે. વિશ્વના જુદા જુદા દેશોની આ કંપનીઓ છે અને એ જુદા જુદા દેશોની કંપનીઓમાં એ જુદા જુદા દેશોની અંદર ટેકનોલોજી પણ કેવી હોય? જુદી જુદી. સાધનો ત્યાં જુદા જુદા હોય, ત્યાંના શ્રમની આવડત જુદી જુદી હોય. આમ દરેક કંપની છે એ કાંઈક નવીન ટેકનોલોજી સાથે, નવીન સાધનો સાથે, નવી ટેકનોલોજી, નવા સાધનો, નવી આવડત સાથે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય અને આપણા બજારની અંદર તે વસ્તુઓનું વેચાણ કરવા માટે આવતી હોય. આનો મતલબ એવો થયો કે ત્રણ કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય ને એના કરતા 10 થી 12 કંપનીઓ વચ્ચે હરીફાઈ વધારે થાય. કારણ કે દરેક કંપની નવા આકર્ષણો મૂકે, નવા આકર્ષણો અને નવી વિજ્ઞાપન, નવી જાહેરાત, નવા મોડેલ બહાર પાડે કારના. તમે એક વસ્તુ નોટિસ કરેલી હોય તો કે 4 વ્હીલના શોરૂમ બાજુમાં હોય. અલ્પ હસ્તક ઇજારાનું એને ઉદાહરણ કહેવાય. દરેક કંપની પોતાની વસ્તુની બાબતમાં ઇજારો પણ ધરાવે છે અને હરીફાઈ કરે છે. 4 વ્હીલની દરેક કંપની, કાર ઉત્પાદક કંપની, એ એકાબીજી કંપનીઓ ઉપર ચાંપતી નજર રાખે. એક કંપની જો આવું મોડેલ બહાર પાડે ને તો બીજી કંપની તરત એનાથી થોડુંક ડિફરન્ટ કરીને બીજું મોડેલ બહાર પાડે. સતત કોમ્પિટિશન થયા કરે. બરાબર. આઝાદી સમય આપણા દેશની અંદર મૂળ 1-2 કંપનીઓ હતી. ત્યાંનું બજાર આજના જેવું નહોતું. એટલી બધી હરીફાઈ નહોતી. એટલા બધા નવા આકર્ષણો, નવા મોડેલ થોડા દિવસે બહાર પડ્યા કરે એવું નહોતું બનતું. જ્યારે અત્યારે આપણે જોઈએ ને, એક કંપની આવું મોડેલ બહાર પાડે તરત થોડાક દિવસની અંદર બીજી કંપની લોન્ચ કરે નવું મોડેલ. બરાબર. કારણ કે વૈશ્વિક કંપનીઓ અહીંયા છે. વૈશ્વિકીકરણ અત્યારે ચાલી રહ્યું છે, ગ્લોબલાઇઝેશન. એકબીજા દેશની કંપનીઓ એકાબીજા દેશની અંદર વેપાર કરે, બધી કંપનીઓ હરીફાઈમાં ઉતરે, બધી કંપનીઓ નવી જાહેરાતો કરે, નવા મોડેલ અસ્તિત્વમાં લાવે અને પોતાનું વેચાણ વધે ને એ માટેના પ્રયાસો કરે. કારણ કે દરેકને પોતાની વસ્તુ બીજી કંપની કરતા અલગ છે એવું દેખાડવું છે. બરાબર. એટલે આંતરિક વેપારમાં એટલી બધી હરીફાઈ ન હોય, જ્યારે વિદેશ વેપારમાં ખૂબ જ હરીફાઈ હોય અને એ હરીફાઈમાં જો ટકવું હોય ને તો સતત નવીનીકરણ લાવવું જ પડે. બરાબર. નવી જાહેરાતો કરવી જ પડે, નવા મોડેલો તૈયાર કરવા જ પડે. તો આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીએ અને તો મલ્ટી લેવલ, મલ્ટીનેશનલ બિઝનેસ કરી શકાય.
બરાબર. તો હરીફાઈના આધારે પણ આંતરિક વેપાર વિદેશ વેપારથી અલગ પડે. બંને વેપાર છે અલગ અલગ રીતે કરવામાં આવતા હોય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ વેપાર થતા હોય. હું જે લખતો જાઉં છું મુદ્દાઓ એ ખાસ તમે ધ્યાનમાં લેજો અને યાદ રાખવા માટે એ શબ્દો તમારે મુદ્દામાં લખવાના રહેશે. એટલે ટૂંકમાં આપણે બે ભાગ પાડીએ છીએ, બરાબર, તફાવતના. ત્યારબાદ 7મા મુદ્દાની અંદર એ ગ્રાહકને સંતોષ. વિશ્વના દેશોમાં વેપાર કરીએ, આપણે આપણા દેશની વાત પહેલા કરીએ કે દેશની અંદર જો વેપાર કરવાનો થાય તો આપણા દેશના લોકોમાં આપણા દેશની અંદર કેવો સમાજ છે, બરાબર, કેવી જાગૃતતા લોકોમાં છે, કેવું શિક્ષણનું પ્રમાણ છે, કેવી સહનશીલતા છે, કેવી પસંદગી, મૂલ્યો અને માહિતી આપણા દેશના લોકો ધરાવે છે એની આપણને જાણકારી હોય. આપણા દેશની અંદર કયા વિસ્તારમાં કેવા લોકો રહે છે, શિક્ષણનું પ્રમાણ કેટલું છે, કેવા પ્રકારની વસ્તુઓ તે પસંદ કરશે, બરાબર, તે લોકો કેટલી વસ્તુની બાબતમાં જાણકાર છે તેની આપણને સમજ હોય. અને જો એ માહિતી આપણે મેળવવી હોય ને તો સરળતાથી આપણે મેળવી પણ શકીએ. એટલે આપણા દેશના ગ્રાહકોને કઈ વસ્તુથી સંતોષ મળશે, કેવી વસ્તુ પસંદ આવશે, એના પ્રમાણમાં આપણી કંપનીઓ છે ને વસ્તુ બનાવતી હોય. ઘણા બધા નિશાનીઓ પણ પેકિંગની અંદર મૂકવામાં આવતી હોય. જેમ તમને ખબર છે, ગ્રીન નિશાન હોય ને રેડ નિશાન હોય, વેજીટેરિયન, નોન વેજીટેરિયન, બરાબર. આપણા દેશના લોકો સમજી શકે કે આ વસ્તુ શાકાહારી, માંસાહારી છે, એના પ્રમાણમાં પણ કાયદાઓ બનેલા છે. ત્યારબાદ કયા રાજ્યની અંદર કેવી ભાષાઓ બોલાય છે, કેવો સમાજ છે, કેવી રૂઢિચુસ્તતા છે, ત્યાંનું શિક્ષણનું પ્રમાણ કેવું છે, આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને આપણે વેપાર કરીએ છીએ અને ગ્રાહકને સંતોષ આપવાનું સરળ બને. ઘણી વખત એવું થાય કે આપણે વસ્તુ બનાવીએ, બરાબર, પણ ત્યાંના લોકો એ વસ્તુને પસંદ કરતા ન હોય, તેની કંઈક અલગ ડિમાન્ડ હોય, અલગ માંગ હોય, અલગ પદ્ધતિની વસ્તુની જરૂર પડતી હોય એ લોકોને, તો આપણે એ પ્રમાણેની વસ્તુ બજારમાં મૂકવી પડે. એ પ્રમાણે લોકો એને સમજી શકે, લોકો એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાય. તો તે માટેની એવી જાહેરાતો આપણે કરવી પડે. એટલે આપણા દેશમાં જ વેપાર કરવાનું આ સરળ બને છે. જ્યારે વિશ્વના દેશોની અંદર આ દરેક બાબતોમાં, વિશ્વના દેશોની અંદર આપણે વેપાર કરવા જઈએ ત્યારે આ દરેક બાબતમાં શું હોય છે? તફાવત. હોય. અને દરેક દેશના દરેક લોકોને ધ્યાનમાં રાખીને આપણે વેપાર કરવો પડે અને એની જાણકારી મેળવવી પડે. બધા શબ્દો હું અહીંયા ફરીવાર ત્યાં ચોપડીમાં લખેલા જ છે અને આ સાઈડમાં લખેલા છે. સમાજ, ત્યાંની લોકોની જાગૃતતા, ત્યાંના લોકો કેટલા સજાગ છે, જાગૃત છે, શિક્ષણ એનામાં કેટલું છે, તે લોકો કેવી વસ્તુ પસંદ કરે છે, કેવા સ્ટાન્ડર્ડ એટલે કે કેવા ધોરણો અને માહિતી કેટલા પ્રમાણમાં ધરાવે છે, એના પ્રમાણમાં આપણે વસ્તુનું ઉત્પાદન દરેક દેશ માટે અલગ રીતે ઉત્પાદન, વેચાણ અને જાહેરાત અપનાવવી પડે. ત્યારે વસ્તુ વિશ્વના દેશોમાં વેચાય અને વિશ્વના બજારમાં આપણે ટકી શકીએ. તો ગ્રાહકને સંતોષની બાબતમાં અને ત્યારબાદ છેલ્લો મુદ્દો છે, 8મો મુદ્દો, તે વહીવટી અને કાયદાકીય બાબત. વહીવટી અને કાયદાકીય બાબત. હવે આમાં શું તફાવત પડે? આપણા દેશની અંદર વેપાર કરવો હોય, આંતરિક વેપાર આપણે કરવો હોય, બરાબર, આંતરિક વેપાર, તો દેશમાં ઉદ્યોગ ધંધાની સ્થાપના કરવી હોય, દેશમાં ઉદ્યોગ ધંધા વેપારની સ્થાપના કરવી હોય તો આપણા દેશની અંદર કયા કાયદાઓ ચાલે છે, કઈ પરવાનગી લેવાની છે, કઈ સરકારની મંજૂરી મેળવવી પડે, કે કઈ જાતના વેરા ભરવા પડે, કયા લાયસન્સ આપણે લેવા પડશે, તે બધી જાણકારી આપણને હોય.
અથવા જો એ જાણકારી મેળવવી હોય તો ખૂબ સરળ રીતે અને ઓછા ખર્ચ આપણે એ જાણકારી મેળવી શકીએ. પરંતુ આ જ રીતે જો વિદેશ વેપાર કરવાનો થાય તો દરેક દેશના, પહેલા મુદ્દાની અંદર વાત આવેલી, દરેક દેશના કાયદાઓ અલગ, ત્યાંની પરવાનગી અલગ, બરાબર, ત્યાં ભરવા પડતા વેરાઓ અલગ અલગ હોય, અને આ બધી માહિતી મેળવવા માટે એ પ્રક્રિયા ઘણી અઘરી બને છે અને ખર્ચાળ બની જાય છે. કારણ કે ત્યાં વ્યક્તિઓની નિમણૂક કરવી પડે, કારણ કે દરેક દેશની રીતભાત અલગ હોય, પરવાનગીઓ અલગ રીતે લેવાની હોય, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડતું હોય, ત્યાંના લાયસન્સ લેવા પડતા હોય, તો એ બધી બાબતોની માહિતી આપણે સંપૂર્ણ માહિતી મેળવવી પડે અને એ પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બની જાય. ત્યાં વ્યક્તિઓની નિમણૂક કરવી પડે, ત્યાં ઓફિસો સ્થાપવી પડે અને બજારની સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ ત્યાં વેપાર શક્ય બને. બરાબર. નકર તો કાયદાકીય બાબતો એવી હોય, વહીવટી બાબતો એવી હોય કે જેની આપણને ખબર ન હોય ને આપણે વેપાર કરીએ તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. બરાબર. તો વહીવટી અને કાયદાકીય રીતે પણ આંતરિક વેપાર અને વિદેશ વેપાર ઘણી બધી રીતે અલગ પડતા હોય છે. તો મુદ્દાઓ આપણને અહીંયા 8 આપેલા છે ને એક મુદ્દો, બરાબર, જે આપણે અર્થની રીતે ઉપર લખેલો છે. તો તમારે 2 ભાગની અંદર આ રીતે ફકરાઓ લખતા જવાના છે અને ટૂંકમાં યાદ રહે તે રીતે. આપણને ભલે સળંગ મુદ્દાઓ ચોપડીમાં આપેલા છે, પણ આપણે તફાવતની રીતે 2 ભાગ પાડીને લખીએ એટલે આપણને સમજવામાં સરળ અને યાદ રાખવામાં પણ સરળ રહેશે. બરાબર. પહેલો મુદ્દો અર્થ છે, બીજો મુદ્દો કદ, આંતરિક વેપારનું કદ નાનું અને વિદેશ વેપારનું કદ મોટું. ત્રીજું ચલણ અને ચૂકવણીની દ્રષ્ટિએ આંતરિક વેપાર હોય તો દેશના ચલણમાં એક બેંકમાંથી બીજી બેંકમાં, ન્યા મેં તમને ચોથા પાઠની વાત યાદ કરાવી કે એક ખાતામાંથી બીજા ખાતામાં, એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાંની ફેરબદલી કરવા માટે આરબીઆઈ દ્વારા સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ અને એના અંતર્ગતની 2 સુવિધાઓ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એ તૈયાર કરવામાં આવી છે અને જેના દ્વારા ઝડપથી ગણતરીની મિનિટોમાં આપણે નાણાંની ફેરબદલી કરી શકીએ. જ્યારે વિદેશ વેપારની અંદર તો ચલણને ફેરવવું પડે. કયા ચલણમાં ફેરવવું પડે? જુદા જુદા દેશોના ચલણમાં અથવા સર્વસ્વીકૃત. અને એના માટે બીજા પાઠની વાત આપણે યાદ કરી, PPP, પરચેસિંગ પાવર પેરિટી, સમ ખરીદ શક્તિ. ત્યારબાદ ચોથા મુદ્દાની અંદર ભાષા, સંસ્કૃતિ અને સમાજ પણ અલગ હોય. તો દરેક દેશના લોકોની, બરાબર, સમાજના લોકોની બાબતોને સમજીને વેપાર કરવો પડે, કોઈ સમાજની લાગણી ન દુભાય તે રીતે વેપાર કરવો પડે. ત્યારબાદ વાહન વ્યવહાર ખર્ચની વાત થઈ, જેમાં ખૂબ સારું એક ઉદાહરણ જે હાલ અત્યારે પેપરની અંદર રોજ હોય છે તે બાબત, સુએઝ કેનાલ વાળી વાત. બરાબર, કે ફરીને જો વેપાર કરવામાં આવે દરિયા પાર તો કેટલા અંતરનો તફાવત આવે છે અને તે બાબત આપણે જોઈ. ત્યારબાદ હરીફાઈના આધારે દેશની કંપનીઓ હોય તો હરીફાઈ ખૂબ ઓછી થાય. બરાબર. જ્યારે વિદેશ વેપાર હોય તો એમાં વિશ્વની કંપનીઓ હોય, બધી કંપનીઓની ટેકનોલોજી, સાધનો, શ્રમિકોની આવડત જુદી જુદી હોય. તેથી વર્ગીકરણ અને વિભિન્નતા જુદી જુદી રીતે ઘણા બધા નવા આકર્ષણો, વિજ્ઞાપન, મોડેલ બહાર પડતા હોય અને હરીફાઈ તીવ્ર બનતી હોય. ત્યારબાદ ગ્રાહકને સંતોષ, દરેક દેશના લોકોને મળતો સંતોષ અલગ અલગ બાબતો પર નિર્ભર કરતો હોય. તો એ બાબતોમાં પણ તફાવત હોય. અને વહીવટી કાયદાકીય બાબતો, દરેક દેશના કાયદાઓ, તેના લાયસન્સ, પરવાનગી, મંજૂરીઓ, વેરાઓ, આ બધી જ બાબતો જાણવી પડે ત્યારે વિદેશ વેપાર શક્ય બને. આંતરિક વેપાર સરળ હોય અને ઓછા ખર્ચે થાય, જ્યારે વિદેશ વેપાર એ અઘરી પ્રક્રિયા છે અને ખર્ચાળ બાબત પણ છે. બરાબર. તો આ તફાવત આપણે આ લેક્ચરમાં જોયો. તમારે 2 ભાગમાં ટૂંકમાં લખતો જવાનો અને સરળતાથી યાદ રહે તે માટેની એ ટેકનિક આપણે કીધેલી છે. બરાબર. તો 2 ભાગમાં તમે લખજો. ચોપડીમાં ભલે સળંગ મુદ્દાઓમાં લખેલો હોય. અને એના પછીની થિયરી હવે જે આવવાની છે, લેણ દેણ તુલા અને હુંડિયામણનો દર, છેલ્લી 2 થિયરીઓ છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. બરાબર. ઓકે.